અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી તરફથી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડીને ધમકી મળી છે। ઇન્ટરનેશનલ નંબર પરથી GCMMFના એમડી RS સોઢી પાસેથી ₹25 કરોડની ખંડણી માંગવામાં આવી છે। RS સોઢીને રવિ પૂજારીની ઓળખ આપીને મહિનામાં 10 જેટલા ફોન ઇન્ટરનેશનલ નંબર પરથી આવ્યા હતા, જેમાં રવિ પૂજારીની ઓળખ આપીને એમડી RS સોઢી પાસે 25 કરોડની ખંડણી માંગવામાં આવતી હતી। ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા વારંવાર ધમકીભર્યા ફોન આવતા આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। આ અંગે અમદાવાદ રેન્જ IG અને આણંદ DSPને રજૂઆત કરાઈ છે। ત્યારે હાલ GCMMFના એમડી RS સોઢીનો ફોન સર્વેલન્સમાં મૂકીને તપાસનો દોર આરંભી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બિલ્ડર અરવિંદ પટેલને આવા ધમકીભર્યા 3 ફોન મળ્યા હતા। ત્યારે હવે દેશની અગ્રણી દૂધ સહકારી માર્કેટિંગ ફેડરેશનના એમડીને પણ ખંડણી માટેનો ફોન કોલ્સ આવતા સહકારી ક્ષેત્રમાં સલામતીના પગલાં લેવાની માંગ ઉઠી છે।